અત્યારે અમે લોકો આવી પહોંચ્યા છે ઉકાઈ જીબી કોલોનીમાં. તો ચાલો જોઈએ કયો સાપ છે, તો બની રહેજો વિડીયોના અંત સુધી. कहाँ है सांप कहाँ है? જવાય કે બાજુથી જવા है क्या थी? આ બધી બી જવાય છે ને આમ ચાલ ને પણ જવાય. ચાલ ચાલ चलने पासो સમજ પકડાઈ જાય એવું છે કે હા પકડાઈ ગયું. તો ચાલ ફટાફટ. तो ये पण एमनी रामणी था राह थोड़ी जोया करे आपने ના બેહેલું જ? કરતી એકદમ ધીરે ધીરે ફર્યા કરતી છે પથ્થર ઉપર ને એમ તો. આ મોઢામાં શું નાખ્યું છે? ये दवा से धामणे में पकड़ानी દવા દવામાં પકડવાની. એટલે નીચે નીચે છે કે બાજુ છે? એવું નહીં એટલે નીચે કે પછી હા નીચે નીચે ચાલ ભરો ઉભી રહે. એ જોતું જ છે બાજુ. ओरा 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 ओके दो ઊંચ પગ મૂકી દેવાનો હતો હે? ના તો પૂછતા છે ત્યાં જોતી રહે તો હા બીજો જ નથી ને ચાલે આજ છે હું પગ મૂકી દેવાનો હતો બોલો ક્યાં ગયા તાર ભાઈ તું ત્યાં જોઈ લે જાય આ બાજુ પેલો ભાઈનો વાળો છે ને પેલી ગાડી વાળું ખરાક ત્યાં જોઈ લે છે કે નહીં ઊભી નથી ને યાદ છે ને આ બાજુ પેલો ગાડી છે બાજુ એકાદ કોથળી મંગાવી લેજો જોડે અને એ કોથળો લઈ આવજો કોથળો કા ડ્યુએટમાં કોથળો છે લઈ આવી ચાલ બહાર લઈ લે આજ છે ને પાછું પર હા હા આ તો મસ્ત બેહી રહેલું યાર અરે ક્યારનું આટો માર્યા કરતું તું એકાદો કોથળો લેતા આવો હા લઈ આવ જલ્દી જા ડ્યુએટમાં છે ધામણું છે કે ધામીણ હે ધામીણ ફરક હા ધામણ છે ને 1 કલાકથી ક્યારની આટા મારતી હતી અમારા ઘરની પાછળ હા અમે સચિનભાઈનો કોન્ટેક્ટ કર્યો હા સચિનભાઈએ તાત્કાલિક સેવા આપી હમ અને અમારે ધામણ પકડી લીધો હા એટલે ફેમિલીમાં હવે ડર નીકળી હવે ગયો ડર નીકળી ગયો છે હા અમારો હવે વાંધો નહીં આવે હવે વાંધો નહીં. સારું સારું એ કેમ એવું કરે અવાજ કરે વળી અરે ગાડી યાર હું અમે ચપટા કરે ગુસ્સામાં હોય ને ત્યારે આવી રીતે અમે ચપટું કર્યા હમ મોડા બાજુ ગંધ છોડે હા અત્યારે ગંધ એકાદો કોથળો છે કે આપો તો કોથળો હોય તો આપો ને એકાદો હમ ગંધ આવે છે અત્યારે છે હમ ફાટેલો નહીં ને સીએસભાઈ દીપક મોરેની લિસ્ટ આપી દીધું એમ જ પકડી એમણે લઈ લીધું કઢાઈ મૂકવાના છે પછી એ લઈને લેવા આવજો એમ કે હું ફોન કરા એમ જ પકડી રહે ને હા છે જ નંબર રહેવા તો મળી ગયો કંઈ બનવાનું હતું રહેવા દે પરત અત્યારે ઉઠી ચાલો બતાવી દે અરે નહીં જોયો તમે? ચાલો
જો લે જોઈ લે સારી રીતે પકડવાની છે ચાલો તો આ ધામણ સાપને અત્યારે આપણે ઉકાઈ જીબી કોલોનીમાંથી રેસ્ક્યુ કર્યો તો આ સાપને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ. ખૂબ જ મોટા સાઇઝમાં છે અને આ સાપને આપણે લાંબા ટાઈમ માટે જો આ ખૂબ જ મોટા ધામણ સાપને તમે લોકો જોઈ શકો છો. આવી રીતે ગમે ત્યારે આપણે સાપોને રેસ્ક્યુ કરીએ ત્યારે ગરમીના સમયમાં આપણે તેઓને રાખી મૂકવું જોઈએ નહીં. ઘણા લોકો પ્લાસ્ટિકના ડબ્બામાં અથવા તો પ્લાસ્ટિકના બેગમાં ઘણા લાંબા સમય માટે રાખી મૂકતા હોય છે, જેના લીધે ઘણીવાર સાપોનું મૃત્યુ પણ થતું હોય છે. તો એવું કરવું જોઈએ નહીં. આપણે તરત જ સાપોને રેસ્ક્યુ કરીને આપણે તરત જ સાપોને રિલીઝ કરી દેવું જોઈએ. ઘણા લોકો હજી પણ આ ધામણ સાપને ઝેરી સમજી બેસતા હોય છે, પરંતુ આ ધામણ સાપ એ ઝેરી નથી હોતો. આ સાપ એ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે અને આ સાપને જ ખેડૂત મિત્ર તરીકે પણ ઓળખે છે. જો આ સાપને તમે લોકો જોઈ શકો છો. આ સાપની માથાના ભાગને તમે લોકો જોઈ શકો છો. આ સાપનું માથું એ નાનું હોય છે, જ્યારે આ સાપનું શરીર એ મોટું હોય છે અને આ સાપના આંખના નીચે આ બ્લેક લાઇનિંગ જોવા મળતી હોય છે. આ જ આ સાપની ઓળખ છે. માથું નાનું હોય છે અને શરીર મોટું હોય છે અને ખૂબ જ લાંબો હોય છે. આ સાપ એ 6-7 ફૂટ સુધી પણ લાંબો થતો હોય છે. આ સાપ એ ભોજનમાં દેડકા તથા ઉંદરને આ સાપ એ ભોજન તરીકે ઉપયોગમાં લેતો હોય છે. ચાલો તો આ સુંદર એવા સાપને અત્યારે આપણે સહી સલામત રિલીઝ કરી દઈએ. આ સાપ અત્યારે અહીં આઝાદ છે. ચાલો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.